દ્રાવણ અને એમાં પણ ધન અને ઋણ વિચલન આપણે જોઈ ગયા છીએ. ઓકે, પ્રશ્ન તમને એવો પૂછાય કે રાઉલ્ટના નિયમથી ધન વિચલન સમજાવો, તો માત્ર ધન વિચલન સમજાવવાનું. રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન સમજાવો, તો માત્ર ને માત્ર ઋણ વિચલન સમજાવવાનું. તો આ જે વાત હતી એ ધન વિચલન અને ઋણ વિચલનની વાત હતી. એનાથી આગળ હવે ધન વિચલન, ઋણ વિચલન, બિન આદર્શ દ્રાવણની અંદર અને આદર્શ દ્રાવણ. તો હવે એમના ઉદાહરણ આપણે જોઈએ. ચાલો, આદર્શ દ્રાવણ, બે દ્રાવણ હતા આપણી આગળ, એક આદર્શ દ્રાવણ અને બીજું હતું બિન આદર્શ દ્રાવણ. બિન આદર્શ દ્રાવણ. આદર્શ દ્રાવણ આપણે આગળ એક જ હતું. બિન આદર્શ દ્રાવણના ફરી પાછા બે પ્રકાર પડ્યા હતા. એમાં પણ એક ધન વિચલન, એક ધન વિચલન અને બીજું હતું ઋણ વિચલન. જે કન્ડિશન આપણે ભણી ગયા છે તેવો લખતો નથી અહીંયા. ધન વિચલન, આદર્શ દ્રાવણ કોને કહેતા હતા? જે કોઈ પણ સાંદ્રતાએ શું કરે? કોઈ પણ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું શું કરે? પાલન કરે. કોઈ પણ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન કરે. જ્યારે આ રાઉલ્ટના નિયમનું પાલન કરતા નથી, આ પણ રાઉલ્ટના નિયમનું પાલન કરતા નથી. જે ભણી ગયા છીએ તે જ છે. હવે ડેલ્ટા H છે રાઉલ્ટના નિયમની અંદર, આદર્શ દ્રાવણની અંદર ડેલ્ટા H = 0. આમાં ડેલ્ટા H કેવો હતો? ગ્રેટર ધેન 0. આમાં ડેલ્ટા H કેવો હતો? લેસ ધેન 0. આમાં ડેલ્ટા V કેવો હતો? = 0. આમાં ડેલ્ટા V લેસ ધેન 0 અને આમાં ડેલ્ટા V આમાં ગ્રેટર ધેન 0 અને આમાં લેસ ધેન 0. આટલું આપણે જોયું હતું. ત્યાર પછી P ટોટલ દબાણ છે એનો મેં તમને અર્થ સમજાવી દીધો તો રાઉલ્ટનો નિયમ લખીને હું ફરી લખતો નથી. હવે સીધો ઉદાહરણ ઉપર આવી જઈએ આપણે કે ધન વિચલનના ઉદાહરણ અને ઋણ વિચલનના ઉદાહરણ આપણે બાકી હતા તે ભણી લઈએ. ઘણીવાર એક્ઝામની અંદર પણ પૂછાય છે સીધા, એટલે આપણે એનો સીધો અભ્યાસ કરી લઈએ. મંદ દ્રાવણ હોય, આમાં કેવું હોય? ધન વિચલનની અંદર મંદ દ્રાવણ હોય. ગુજકેટ, નીટ અને જેડબલી ની અંદર ખૂબ જ ઉપયોગમાં આવતા આ ઉદાહરણ છે. ગુજકેટમાં તમે હરેક યરની અંદર તમે જોઈશો તો આદર્શ, એમાં બિન આદર્શ, એમાં ધન વિચલન અને ઋણ વિચલનના ઉદાહરણ ઉપરથી તમને MCQ પૂછેલા હશે. ઓકે, એટલે ખૂબ જ ઉપયોગમાં આવતા ઉદાહરણ છે. મંદ દ્રાવણ હોય, કેવા હોય? બિન આદર્શ દ્રાવણોની અંદર એમાં પણ ક્યાં હોય? હવે એક આપણે વસ્તુ આમાં જોઈ લઈએ. આમાં A આકર્ષણ બળ, AB આકર્ષણ બળ, આંતરક્રિયા કેવી હોય? સમાન હોય. આપણે એવું કહેતા કે ભાઈ આ દ્રાવણો છે, આદર્શ દ્રાવણો છે, એ શેના ઉપરથી નક્કી થાય? તો કે એમની વચ્ચે થતી આંતરક્રિયા ઉપરથી નક્કી થાય. શેના ઉપરથી નક્કી થાય? આંતરક્રિયા. A વચ્ચે લાગતું આકર્ષણ બળ, A વચ્ચે લાગતું આકર્ષણ બળ, B વચ્ચે લાગતું આકર્ષણ બળ અને AB વચ્ચે આ લાગતું આકર્ષણ બળ કેવું હોય? આંતરક્રિયા કેવી હોય? આંતરક્રિયા સમાન હોય. એટલે આકર્ષણ બળ કેવા હોય? સમાન હોય. તેથી જ તો આપણે એમને શું કહીએ છીએ? આદર્શ દ્રાવણો કહીએ છીએ. તેમના ઉદાહરણ લઈએ તો આદર્શ દ્રાવણો કેવા હોય? મંદ દ્રાવણો હોય. મોટે ભાગે કેવા હોય? મંદ દ્રાવણો. મંદ દ્રાવણોની અંદર પણ ક્યાં હોય? તો ઉદાહરણ તમને હું આપું છું. બેન્ઝીન પ્લસ ટોલ્યુએન, બેન્ઝીન પ્લસ ટોલ્યુએન, આ બંને કેવા છે? આદર્શ દ્રાવણો. બેન્ઝીનનું સ્ટ્રક્ચર તમે દરેક જાણો છો. એક સ્ટ્રક્ચર બતાવી દઉં. આ બેન્ઝીન છે અને આ ટોલ્યુએન છે, CH3. ઓકે,
તો આને હું A કહું, આને હું B કહું. તો A એટલે બેન્ઝીન વચ્ચે લાગતું આકર્ષણ બળ, B એટલે ટોલ્યુન વચ્ચે લાગતું આકર્ષણ બળ, અને આમાંથી જ્યારે AB બનશે ત્યારે આમની અને આમની વચ્ચે લાગતું આકર્ષણ બળ, એટલે ત્રણે ત્રણ આકર્ષણ બળ કેવા હશે? સમાન હશે. કેવા હશે? સમાન. આમાં કોઈ બોન્ડિંગ થાય છે, હાઇડ્રોજન બોન્ડિંગ થાય છે, આલ્કોહોલ જોવા મળે છે ત્યાં કોઈ, એના લોન પેરના ઇલેક્ટ્રોન ક્યાંય છૂટા છે, તો નવું કોઈ આકર્ષણ બળ જે છે અહીંયા જોવા મળતું નથી. એટલે A વચ્ચે થતી આંતરક્રિયા, B વચ્ચે થતી આંતરક્રિયા અને AB વચ્ચે થતી આંતરક્રિયા કેવી હશે? સમાન હશે. માટે આપણે આને શું કહીએ છીએ? આદર્શ દ્રાવણો કહીએ છીએ. ચાલો, એક થઈ ગયું બેન્ઝીન અને ટોલ્યુન. બીજું ઉદાહરણ લખી દઉં છું. બીજું ઉદાહરણ લખો, નોર્મલ હેક્સેન અને નોર્મલ હેપ્ટેન. નોર્મલ હેક્સેન અને નોર્મલ પ્લસ નોર્મલ હેપ્ટેન. આ નોર્મલ હેક્સેન અને નોર્મલ હેપ્ટેન, એમાં કોઈ નવું આકર્ષણ બળ જોવા મળે નહીં, કોઈ બોન્ડિંગ થાય એમની વચ્ચે નહીં. જેવું નોર્મલ હેક્સેન, જો આને હું A કહેતો હોય તો આને હું શું કહું? B. A વચ્ચે લાગતું આકર્ષણ બળ, B વચ્ચે લાગતું બળ, આ બંને ભેગા થઈને શું બનાવશે? AB. તો એમાં પણ કેવું હોય છે? એટલું જ આકર્ષણ. કોઈ હાઇડ્રોજન બોન્ડિંગ જોવા મળે છે, કોઈ વાન ડેર વાલ્સ આકર્ષણ બળ જોવા મળે છે, કોઈ સહસંયોજક બોન્ડિંગ થાય છે? ના, કશું થતું નથી. માત્ર ને માત્ર શું થાય? મિશ્રણ થાય છે. જેવા સાદો આલ્કેન છે, આ પણ કેવો છે? સાદો આલ્કેન છે. એટલે એમની વચ્ચે પણ કેવું થશે? આદર્શ. આ દ્રાવણ પણ કેવું કહેવાશે? આદર્શ દ્રાવણ. ત્યાર પછી ત્રીજો એક્ઝામ્પલ તમને આપું, ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીન પ્લસ બ્રોમોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીન પ્લસ બ્રોમોબેન્ઝીન. હવે આ ક્લોરોબેન્ઝીન એટલે આવું થાય, બેન્ઝીન ઉપર Cl અને બ્રોમોબેન્ઝીન એટલે બેન્ઝીન ઉપર Br. બંને હેલોજન જ છે. ઓકે, ક્લોરીન વચ્ચે લાગતું આકર્ષણ બળ આપણે A આકર્ષણ બળ કહીશું. પછી બ્રોમિન વચ્ચે લાગતું આકર્ષણ બળ આપણે B આકર્ષણ બળ કહીશું. અને પછી ક્લોરીન અને બ્રોમિન બંને જ્યારે મિશ્ર થશે ત્યારે એમની વચ્ચે કોઈ નવું બોન્ડિંગ થશે નહીં. ક્લોરીન પણ કેવો છે? એક ઇલેક્ટ્રોનની જરૂરિયાત વાળો છે. બ્રોમિન પણ કેવો છે? એક ઇલેક્ટ્રોનની જરૂરિયાત વાળો છે. બંને પદાર્થ કેવા છે? સમાન છે. માટે નવું કોઈ આકર્ષણ બળ આમાં જોવા મળશે નહીં. માત્ર મિશ્રણ થશે, તેનું જૂનું જે આકર્ષણ બળ હશે એટલું જ આકર્ષણ બળ તેમાં જોવા મળશે. ઓકે, ત્યાર પછી ચોથું ઉદાહરણ લો આદર્શ દ્રાવણની અંદર, તો ઇથાઇલ બ્રોમાઇડ અને ઇથાઇલ આયોડાઇડ. ઇથાઇલ બ્રોમાઇડ પ્લસ ઇથાઇલ આયોડાઇડ. આ ઇથાઇલ છે, આ પણ ઇથાઇલ છે. અહીંયા હેલોજન છે બ્રોમિન અને અહીંયા હેલોજન છે આયોડિન. તો બંને વચ્ચે લાગતું આકર્ષણ બળ આમાં પણ કેવું હોય છે? સમાન છે. યાદ રાખો કે જ્યારે કોઈ લોન પેર જોવા મળે, કોઈ ઇલેક્ટ્રોન ખેંચાતા જોવા મળે ત્યારે જ વિચલન બતાવશે, બાકી વિચલન કોઈ બતાવશે નહીં. એટલે આ પણ કેવું છે? આદર્શ દ્રાવણ. પાંચમું એક્ઝામ્પલ તમને બતાવી દઉં કે નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ અને નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ. નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ પ્લસ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ. આ નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ અને નોર્મલ, આમાં જો બ્યુટાઇલ કેવું છે? સમાન છે. એટલે આદર્શ દ્રાવણ. ઇથાઇલ કેવું છે? સમાન. આદર્શ દ્રાવણ. ક્લોરો અને બ્રોમો પણ બેન્ઝીન કેવું છે? બંનેમાં સમાન. અહીંયા હેક્સેન અને હેપ્ટેન પણ બંને કેવા છે? નોર્મલ છે. અહીંયા બેન્ઝીન અને ટોલ્યુન ની અંદર બેન્ઝીન રિંગ આવે એટલે બેન્ઝીન રિંગ બંનેમાં કેવી છે? કોમન છે. આવા દ્રાવણો જ્યારે જોવા મળે ત્યારે તમારે શું કહેવાનું? આ આદર્શ દ્રાવણો છે. ઓકે, હવે બિન આદર્શ દ્રાવણોની અંદર આપણે જોઈએ. બિન આદર્શ દ્રાવણોની અંદર ધન વિચલન અને ઋણ વિચલન.
પહેલું જોઈએ આપણે ધન વિચલન. ધન વિચલન, ચાલો ધન વિચલન એટલે શું થતું હતું? એમાં એ આકર્ષણ બળ, બી આકર્ષણ અંતરાંગી આકર્ષણ બળની સરખામણીમાં કેવું હોય? એ આકર્ષણ બળ, બી આકર્ષણ બળ ની સરખામણીમાં એબી આકર્ષણ બળ કેવું હોય? નબળું હોય. કેવું હોય? નબળું હોય. એ આકર્ષણ બળ, એબી આકર્ષણ બળ આવું કહી દઉં તો પણ ચાલે. એ બી આકર્ષણ બળ, એ બોન્ડિંગ, બી બોન્ડિંગ ની સરખામણીમાં કેવું હોય? નબળું હોય. ટૂંકમાં એબી બોન્ડ બનશે જ્યારે દ્રાવણ A અને દ્રાવણ B બંને મિશ્ર કરવામાં આવશે ને એમાંથી નવું દ્રાવણ જ્યારે એબી બનશે ત્યારે એમની વચ્ચેનું બોન્ડિંગ કેવું હોય છે? નબળું હોય છે. નબળા બોન્ડિંગ હોવાના કારણે ક્યુ વિચલન બતાવશે ધન વિચલન. એનો કોઈ એક A પદાર્થ છે, આ બીકરની અંદર આ કોઈ B પદાર્થ છે. ઓકે, A અને B બંને પદાર્થો આપણે એક બીકરની અંદર લઈ લીધા છે. મેં અહીંયા લઈ લીધું એક A દ્રાવણ, અહીંયા મેં લઈ લીધું B દ્રાવણ. તો અહીંયા A નું બોન્ડિંગ હોય, અહીંયા B નું બોન્ડિંગ હોય. તો આ બંધ કેવું હોય છે? પ્રબળ હોય છે. આ પણ કેવો હોય છે? પ્રબળ. પરંતુ આ બંનેને જ્યારે મિશ્ર કરી અને દ્રાવણ જ્યારે AB બનાવવામાં આવશે તો આ કેવું હોય છે? બોન્ડિંગ નબળું હોય છે. કેવું હોય? નબળું બોન્ડિંગ. નબળું બોન્ડિંગ હોય એટલે એમની બાષ્પ શું થાય? વધારે બને. વધારે બાષ્પ બને તો મૂળ બાષ્પ કરતા વધારે બાષ્પ બને તો ક્યુ વિચલન બતાવે? ધન વિચલન બતાવે. એટલે તમારો ગ્રાફ જે તમે બતાવતા હતા આ લાઈન એની ઉપર જતો રહેતો હતો. એટલે આદર્શ કરતા કેવો જાય? ઉપર. એટલે આપણે એનું નામ આપ્યું બિન આદર્શ દ્રાવણો. ગ્રાફની લાઈન છે એ કેવી જશે? ઉપર. ચાલો એવા ઉદાહરણ આપણે લઈએ. તો પ્રથમ ઉદાહરણ જો હું બતાવું તમને તો પ્રથમ થશે તમારું, હવે આની અંદર એસીટોન અને ઇથેનોલ. એસીટોન પ્લસ ઇથેનોલ. એસીટોન છે, એસીટોન એમનું સ્ટ્રક્ચર કેવું થશે? CH3 C ડબલ બોન્ડ O CH3. જ્યારે ઇથેનોલ નું CH3 CH2OH. આવું થાય. આમનું અને આમનું બોન્ડિંગ એટલે A બોન્ડિંગ, આને હું A કહું, આને B કહું, આનું B બોન્ડિંગ. શું કરશે? ભાઈ આમની પાસે લોન પેર છે કે નહીં? આમની પાસે પણ લોન પેર હોય, લોન પેર ઇલેક્ટ્રોન હોય. આ આમનું બોન્ડિંગ અંદરો અંદર આકર્ષણ બળના કારણે શું કરશે? પ્રબળ કરશે. ફરી પાછો નવો એસીટોનનો અણુ આવશે એટલે આવું થશે. એક સમજાવી દઉં તમને. આ એ લઈ લીધો, ફરી પાછો એક એસીટોન લઈ લીધો CH3 C ડબલ બોન્ડ O CH3. આ લોન પેર આ કાર્બન ઉપર અટેક કરશે એટલે આમની અને આમની વચ્ચે ઓક્સિજન અને કાર્બન વચ્ચે શું થશે? બોન્ડિંગ થશે. એટલે બોન્ડિંગ કેવું થશે? પ્રબળ થશે. પછી એવી જ રીતે ઇથેનોલ ની અંદર CH3 CH2OH. આ હાઇડ્રોજન અને આ લોન પેર વચ્ચે શું થશે? બોન્ડિંગ થશે. એટલે આમાં હાઇડ્રોજન બંધ બનશે. હાઇડ્રોજન બંધ આમાં બને છે, આમાં કાર્બન સાથે બોન્ડિંગ થાય છે અને જ્યારે AB દ્રાવણ મિશ્ર થશે આ બંને ત્યારે શું થશે? આની લોન પેર અને આની લોન પેર, બંનેની લોન પેર વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. શું થશે? આ લોન પેર
અને આની લોન પેર, બંનેની લોન પેર વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે, જેના કારણે એમનું મૂળ બોન્ડિંગ હતું એના કરતા કેવું બોન્ડિંગ થશે? નબળું થશે, અને એના કારણે ધન વિચલન બતાવશે. એટલે એસીટોન પ્લસ ઇથેનોલ કેવું થશે? ધન વિચલન બતાવશે. ચાલો, એક સ્ટ્રક્ચર મેં તમને સમજવા માટે, યાદ રાખવા માટે બતાવી દીધું. ત્યાર પછી બીજું ઉદાહરણ આપણે લઈએ. એસીટોન અને CH2. એસીટોન પ્લસ CH2 S વિભાગના તત્વની અંદર તમે ભણી ગયા. આમની અંદર પણ એવું જ થશે. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ તમને બતાવી દઉં. પાણી પ્લસ મિથેનોલ. પાણી પ્લસ મિથેનોલ. આપણને ખબર છે મિથેનોલ OH હાઇડ્રોજન બોન્ડિંગ થાય, પાણીની અંદર પણ હાઇડ્રોજન બોન્ડિંગ થાય, પરંતુ મિથેનોલ અને પાણી બંને ભેગા થાય તો બંનેનું બોન્ડિંગ કેવું થાય? તૂટી જાય. એવી જ રીતે ચોથું ઉદાહરણ બતાવવા જાવ તો પાણી પ્લસ ઇથેનોલ પણ કહી શકું. H2O પ્લસ C2H5OH, પાણી પ્લસ ઇથેનોલ. ચાલો, ત્યાર પછી ચોથું ઉદાહરણ લઈ લઈએ ધન વિચલનની અંદર. CCl4 અને ટોલ્યુન. CCl4 પ્લસ ટોલ્યુન. કાર્બન ટેટ્રાક્લોરાઇડ પ્લસ ટોલ્યુન. ઓકે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ ખુદનું બોન્ડિંગ, ટોલ્યુન ખુદનું બોન્ડિંગ, બંને જ્યારે મિશ્ર થશે તો મિશ્ર થવા જ નહીં બંને પદાર્થો, એટલે ક્યુ વિચલન બતાવશે? ધન વિચલન. ત્યાર પછી પાંચમું ઉદાહરણ તમને બતાવો. કાર્બન ટેટ્રાક્લોરાઇડ પ્લસ CHCl3 પ્લસ CHCl3. આ તમે ભણશો ચેપ્ટર નંબર 10 ની અંદર, એટલે બધા સ્ટ્રક્ચર ખ્યાલ આવશે તમને. છઠ્ઠું ઉદાહરણ આપણે લઈ લઈએ. એસીટોન પ્લસ બેન્ઝીન. એસીટોન પ્લસ બેન્ઝીન. સાતમું ઉદાહરણ આપણે લઈ લઈએ તો એમની અંદર CCl4 પ્લસ મિથેનોલ. CH3OH. હજી એક ઉદાહરણ આઠમું લઈ લઈએ આપણે તો બેન્ઝીન પ્લસ ઇથેનોલ. બેન્ઝીન પ્લસ ઇથેનોલ, અથવા તો CH3CH2OH. તો આ થઈ ગયા એમના ઉદાહરણ. એટલા ઉદાહરણ થયા? 1 2 3 4 5 6 7 8 અને 9 ઉદાહરણ મેં તમને આપી દીધેલા છે. 9 ઉદાહરણમાંથી બેઠા જ ઉદાહરણ અહીં છે. ચાલો, હવે બિન આદર્શ દ્રાવણની અંદર શું થતું હતું? બિન આદર્શ દ્રાવણની અંદર પણ ઋણ વિચલનની અંદર જોવા જઈએ તો ઋણ વિચલનમાં શું થાય છે ભાઈ? ઋણ વિચલનની અંદર A B બોન્ડિંગ પ્રબળ હોય છે. કોના કરતા? A બોન્ડિંગ અને B બોન્ડિંગ કરતા. B બોન્ડિંગ કરતા કેવું હોય છે? પ્રબળ હોય છે. એટલે કે દ્રાવણ જે તમારું બનશે તે દ્રાવણની અંદર આમનું બોન્ડિંગ એનું બોન્ડિંગ બીનું બોન્ડિંગ કરતા આ કેવું હશે? AB બોન્ડિંગ પ્રબળ હશે. એટલે કે નવા અણુઓ જોડાશે. એસીટોન પ્લસ એનિલીન. ઉદાહરણ લઈએ આપણે એસીટોન પ્લસ એનિલીન. એસીટોન પ્લસ એનિલીન. બેન્ઝીન ઉપર NH2, એને આપણે શું કહીએ છીએ? એનિલીન. ચાલો, એસીટોન નું સ્ટ્રક્ચર તમે દરેક જાણો છો. CH3 C ડબલ બોન્ડ O CH3. એનિલીન પ્લસ ચાર્જ મૂકી દો અથવા તો NH2 લખી દો. આને લોન પેર બતાવી દો નાઇટ્રોજન. આ શું કરશે? A બોન્ડિંગ એટલે આ ખુદનું બોન્ડિંગ, B બોન્ડિંગ એટલે આમનું બોન્ડિંગ. પછી જ્યારે બંને મિશ્ર કરવામાં આવશે ત્યારે એનિલીન
લોન પેર શું કરશે, નાઇટ્રોજનની લોન પેર ઓક્સિજન ઉપર અટેક કરી દેશે અને નવો બંધ બનાવશે, જેને આપણે કહીએ છીએ સવર્ગ સહસંયોજક બંધ. આ બંધના કારણે મૂળ દ્રાવણ જે હતું એના કરતા આની પ્રબળતા શું થાય, વધી જાય. માટે આ વિચલન ક્યુ બતાવશે, ઋણ વિચલન. પ્રબળતા વધી જાય તો બાષ્પ દબાણ શું થાય, ઘટી જાય, એટલે બાષ્પ દબાણ ઘટશે એટલે ક્યુ વિચલન બતાવશે, ઋણ વિચલન દર્શાવશે. ચાલો એનિલિન પ્લસ એસીટોન કરી દીધું. એના પછી બીજું ઉદાહરણ લઈએ આપણે, ક્લોરોફોર્મ પ્લસ બેન્ઝીન પ્લસ બેન્ઝીન. ક્લોરોફોર્મ CCl4 પ્લસ બેન્ઝીન C6H6. હવે આમાં ક્લોરોફોર્મ ખુદનું બોન્ડિંગ અંદર કઈ છે નહીં, બેન્ઝીન ખુદનું બોન્ડિંગ કઈ છે નહીં, તો પ્રક્રિયા કઈ રીતે થશે બોન્ડિંગ વચ્ચે, તો તમે જુઓ CCl4 ક્લોરોફોર્મ, આ ક્લોરીન, આ ક્લોરીન, આ ક્લોરીન અને આ ક્લોરીન પ્લસ બેન્ઝીન. બેન્ઝીન પાસે દરેક પાસે અહીં હાઇડ્રોજન હોય, બધી જગ્યાએ શું કરશે, વિસ્થાપન પ્રક્રિયા કરશે. આ ભાઈ અહીંયા જશે અને આ છૂટો પડીને અહીંયા લાગશે, એટલે પ્રક્રિયાના અંતે આવું બનશે CHCl3 પ્લસ ક્લોરોબેન્ઝીન. એટલે આમાં શું થઈ જશે, મિશ્ર થઈ જશે. માટે આ પહેલા કરતા આનું બોન્ડિંગ કેવું થઈ જશે, પ્રબળ. તેથી વિચલન ક્યુ બતાવશે, ઋણ વિચલન. ક્લોરોફોર્મ પ્લસ બેન્ઝીન. ચાલો ત્યાર પછી આગળ, હવે ક્લોરોફોર્મ પ્લસ બેન્ઝીન લીધું, એવી રીતે એસીટોન પ્લસ ક્લોરોફોર્મ લઈ શકીએ. એસીટોન પ્લસ ક્લોરોફોર્મ. એસીટોન અને ક્લોરોફોર્મ એવું જ બતાવશે. ત્યાર પછી મિથેનોલ અને એસિટિક એસિડ. મિથેનોલ અને એસિટિક એસિડ માં મિથેનોલ નું સ્ટ્રક્ચર તો આવડે. મિથેનોલ એટલે કોણ, CH3OH પ્લસ એસિટિક એસિડ એટલે કોણ, CH3COOH. આમની વચ્ચે શું બનશે, હાઇડ્રોજન બોન્ડિંગ થશે. આમાં શું થશે, હાઇડ્રોજન બોન્ડિંગ. હાઇડ્રોજન બોન્ડિંગ ના કારણે મૂળ દ્રાવણ કરતા એનું બોન્ડિંગ એવું થઈ જશે, પ્રબળ થઈ જશે. ત્યાર પછી આવે છે પાણી પ્લસ HNO3. પાણી પ્લસ નાઇટ્રિક એસિડ, પાણી પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ. તો આ બધાની અંદર શું થાય, હાઇડ્રોજન બોન્ડિંગ થશે. શું થશે, હાઇડ્રોજન બોન્ડિંગ, જેના કારણે એની બોન્ડિંગની પ્રબળતા શું થશે, વધી જશે. પછી એસિટિક એસિડ પ્લસ pyridine ભણશો તમે, CH3COOH પ્લસ pyridine. આના કારણે શું થશે, એની પ્રબળતામાં pyridine બંને મિશ્ર થઈ અને શું કરશે, બોન્ડિંગ બનાવશે, નવો બંધ બનશે અને આ નવો બંધ બનશે એટલે એમની પ્રબળતા શું થશે, વધી જશે. તો આ હતા તમારા ધન વિચલન અને ઋણ વિચલનના ઉદાહરણ. હવે ત્યાર પછી આપણે લેક્ચર નંબર 12 ની અંદર આગળ વધશું. એજિયોટ્રોફ કોને કહેવાય, ઓકે, પછી એના એક્ઝામ્પલ કરીશું. ઓકે, બીજી વસ્તુ કે જ્યારે તમને તફાવત પૂછે કે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણનો તફાવત લખો, તો તફાવતની અંદર ચાર મુદ્દા લખવાના તમારે કે આદર્શ દ્રાવણ છે એ રાઉટના નિયમનું પાલન કરે, બિન આદર્શ ના કરે. પછી ડેલ્ટા H બતાવવાનો, ડેલ્ટા V બતાવવાનો. ડેલ્ટા H નું મૂલ્ય આદર્શ દ્રાવણ માટે શું હોય અને બિન આદર્શ દ્રાવણ માટે શું હોય. પછી ડેલ્ટા V બતાવવાનો, આદર્શ દ્રાવણ માટે ડેલ્ટા V નું મૂલ્ય કેટલું હોય અને બિન આદર્શ દ્રાવણ માટે ડેલ્ટા V કેવો હોય. અને પછી ચોથા મુદ્દાની અંદર બોન્ડિંગ બતાવવાનું કે આદર્શ દ્રાવણ હોય એની અંદર AA બોન્ડિંગ, BB બોન્ડિંગ અને AB બોન્ડિંગ કેવું હોય. એવી રીતે બિન આદર્શ દ્રાવણની અંદર AA, BB અને AB બોન્ડિંગ કેવું હોય. આ ચાર મુદ્દા લખવાના છે તમારે. જો 3 માર્ક્સ ની અંદર ક્વેશ્ચન પૂછાય તો, અને 2 માર્ક્સ ની અંદર પૂછાય તો 3 મુદ્દા લખી દેવાના પહેલા તફાવત સ્વરૂપે. ઓકે, ત્યાર પછી હવે આપણે એજિયોટ્રોપ એટલે શું, એજિયોટ્રોપ એટલે શું
ત્યાર પછી આદર્શ અને બિન આદર્શ દ્રાવણની અંદર રાઉલના નિયમ ઉપરથી એમના આપણે એક્ઝામ્પલ ગણીશું અને એક્ઝામ્પલ ગણીશું એટલે વધારે આપણને ખ્યાલ આવશે કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો વધારો લેક્ચર નંબર 12 ની અંદર આપણે જોઈશું.